રાજકોટમાં ગઈકાલે પોલીસ પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરનાર 20 આરોપીઓ પોલીસ સકંજામાં છે। પશુબલી અટકાવવા જતા જાથાની ટીમ અને આજી ડેમ પોલીસ સાથે દેવી પૂજક સમાજના લોકોએ ઘર્ષણ કર્યું હતું। પોલીસ પર પથ્થરમારો તેમજ પોલીસના વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી। ટોળાને વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી। સાથે જ પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। कल तारीख 19/5/2025 रोज बपोरना 3 वाग्याना सुमारे वेलनाथपरा शेरी नंबर 1 गोंडल रोड पर त्या अगाऊ देवी पूजक समाजनो जे रखा दादानो मांडवो छे त्या बकरानी बली बाबतनी माहिती મળતા તો પોલીસ પહોંચી ગયેલી અને ત્યાંનો એનો કેસ કરવામાં આવેલો। એના અનુસંધાને બંદોબસ્ત રાખવામાં આવેલો અને એ બંદોબસ્ત અનુસંધાને ત્યાં પોલીસના માણસોને પીસીઆર વાહન હાજર હતા। એ દરમિયાન ત્યાં અચાનક ટોળું આવી જતા અને તેમને પથ્થરમારો કરતા પીસીઆર વાહનનો કાચ તૂટી ગયેલો અને 150-200 જેટલું ટોળું પોલીસને ઘેરી લીધેલું। એ દરમિયાન પીઆઈ બી જાડેજાને જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયેલા અને સમય સૂચકતા વાપરીને તેમને ટોળું ન વિખેરાતા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરેલું, જેથી ટોળું વિખરાઈ ગયેલું અને આ બાબતે પથ્થરમારો થતાં પોલીસના માણસો હેમરાજ વ્રજલાલ મારવાણીયા છે એસઆઈ, એને હાથના ભાગે ઈજાઓ થયેલી અને બીજા પોલીસ અન્ય માણસોને પણ ઓછી વધતી ઈજાઓ થયેલી, જેથી જે બાબતે પોલીસના ફરજમાં રોકાટ બાબતે તેમજ ઈજા થયેલ તેમજ ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો આજી ડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। ના, હાલમાં તો પોલીસ કર્મચારીઓને ઈજા થયેલ છે અને સ્થળ પરથી 13 ઈસમોને પકડી લીધેલા છે।